આજે આપણે રક્ષાબંધન વિશે શ્રવણ કરશું। આમ તો શરૂઆત કઈ રીતે થઈ તો હજારો વર્ષો પહેલા બલિરાજા એ જ્યારે પૃથ્વી ઉપર હતા ત્યારે એને ઇન્દ્રપદ મળેલું, પણ એને પોતાના ગુરુ શુક્રાચાર્યને પૂછ્યું કે મારે હંમેશા માટે ઇન્દ્ર પદ રાખવું હોય, ઇન્દ્ર બનવું હોય તો? એટલે એના ગુરુએ કીધું કે તો તમારે 100 અશ્વમેઘ યજ્ઞ કરવા પડે। અને બલિરાજાએ યજ્ઞ શરૂ કર્યા, 99 પૂર્ણ થયા અને 100મો અશ્વમેઘ યજ્ઞ ભરૂચ પાસે હાલતો હતો, નર્મદા કિનારે। અને એ સમયે યજ્ઞમાં વામન ભગવાન પધાર્યા, નાનું એવું બટુકનું રૂપ લઈને। અને જેવા વામનજી આવ્યા એટલે બલિરાજા યજ્ઞમાંથી ઊભા થઈને ગયા અને સામે જઈને આવકારો આપ્યો ભગવાન। બલિરાજાનો આ વિવેક જોઈને ભગવાન એમની ઉપર ખૂબ રાજી થયા અને ભગવાને બલિરાજાને કીધું કે બલિ, તમે આવા અનુષ્ઠાનો કરો છો, તમારી કીર્તિ તો ખૂબ જ ચારેય બાજુ વ્યાપ્ત છે। અને પછી ભગવાને ધીરે ધીરે ના પરદાદાના દાદાના બધાના વખાણ શરૂ કર્યા। ભગવાન કે બલિરાજાના પિતા હતા વિરોચન, એના પિતા એટલે કે બલિરાજાના દાદા હતા પ્રહલાદજી મહારાજ। એટલે ભગવાન કે તમારા પિતામાં એવા પ્રહલાદજી, એને તો ભગવાનને ખૂબ રાજી કર્યા, પ્રસન્ન કર્યા, અને એ કુળમાં તમારો જન્મ થયો છે, માટે તમે બહુ ભાગ્યશાળી છો। બલિરાજા કે હે ભૂદેવ, આજે મારા ભાગ્ય કે તમે મારા આંગણે પધાર્યા, હું આવું સત્કર્મ કરું છું, યજ્ઞ કરું છું, અને એમાં તમે સામેથી દર્શન દેવા માટે આવ્યા છો। યજ્ઞ અનુષ્ઠાનની અંદર હું વ્યસ્ત થાવ, તમારી સેવા સરભરા થાય ન થાય એ પહેલા તમે અમારા આંગણે આવ્યા છો, તો તમે કંઈક અમારી પાસેથી યાચના કરો, માગો કંઈક, જેથી કરીને અમે તમને રાજી કરી શકીએ। કંઈક અનુગ્રહ કરીને અમારી પાસે કંઈક યાચના કરો, બોલો તમારે શું જોઈએ છે, જે માગો એ આપું। અને વામન ભગવાને કીધું મારે ખાલી 3 ડગલા પૃથ્વી જોઈએ છે। બલિરાજાએ ભૂમિદાન કરવાનો સંકલ્પ કર્યો, 3 ડગલા પૃથ્વી આપવાનો સંકલ્પ કર્યો, અને જ્યાં સંકલ્પ કર્યો ત્યાં તો ભગવાન પોતાનું સ્વરૂપ વધારવા લાગ્યા। અને 3 ડગલામાં પેલા ભૂલોક, ભુવરલોક, મહરલોક, સ્વર્ગલોક, તપલોક, સત્યલોક, ત્યાં સુધી ભગવાનનું મસ્તક પહોંચી ગયું। અને 50 કોટી યોજન પૃથ્વી પેલા ડગલામાં જ ભગવાને માપી લીધી। બીજો ચરણ ભગવાને ઉપર કર્યો ને બીજા ચરણમાં 7 લોક માપી લીધા। પછી ભગવાન બલિરાજાને કે બલિ, તમે 3 ડગલા પૃથ્વી દાન કરવાનો સંકલ્પ કર્યો તો 2 માં તો આ બધું મપાઈ ગયું, પૃથ્વી ને 7 લોક। હવે 3જું ડગલું મારે ક્યાં મૂકવું, તમે કયો ત્યાં રાખવું। અને હવે તો બલિરાજાએ મૂકાણા, કઈ દેવા જેવું તો કઈ રહ્યું નહોતું, બધું ભગવાને માપી લીધું હતું, આપી દીધું હતું। અને પછી બલિરાજાએ ભગવાનની આગળ હાથ જોડ્યા, પ્રભુ મારી પાસે તો જે કાંઈ હતું એ મેં તમને આપી દીધું, બસ હવે દેવા જેવું એક હું રહ્યો છું, તમે મારા મસ્તક ઉપર પગ મૂકો। અને ભગવાને 3જું ડગલું બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું, અને ભગવાને જેવો ચરણ દબાવ્યો, નીચે અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ, આ બધાને ભેદીને બલિરાજાને પાતાળ લોકમાં મોકલી દીધા। ભગવાન બલિરાજા ઉપર ખૂબ રાજી થયા, એની ભક્તિ ઉપર ખૂબ રાજી થયા। અને હવે ભગવાને બલિરાજાને કીધું કે તમે અમારી પાસેથી કંઈક માગો। અને ત્યારે બલિરાજાએ કીધું, હે પ્રભુ, તમારે જો આપવું જ હોય અને અમારી ઉપર રાજી થયા હોય તો મને એવું આપો કે તમે હંમેશા માટે મારી નજરની સામે રહ્યો,
મને દર્શન દેતા રહ્યું એવું મને આપો. ભગવાન ત્યાં બલિ રાજા પાસે રહ્યા. બીજી બાજુ લક્ષ્મીજીને ચિંતા થઈ અને પછી લક્ષ્મીજી આવ્યા, બલિ રાજાને પોતાના ભાઈ માનીને રાખડી બાંધી. અને પછી ત્યારે બલિ રાજાએ કીધું કે બોલ બેન, તારે શું જોઈએ છે? અને લક્ષ્મીજીએ કીધું કે મને ભગવાન આપો. અને પછી પાછા ભગવાનને પોતાના ધામમાં લઈ ગયા. ત્યારથી એ પરંપરામાં, આપણી ભારતીય સંસ્કૃતિમાં, ભારત વર્ષમાં આ રક્ષાબંધનનો તહેવાર ત્યારથી શરૂ થયો અને દર વર્ષે આ પવિત્ર આત્મીયતાનો તહેવાર આપણે ઉજવીએ છીએ. આજના દિવસે બેને પોતાના ભાઈને રાખડી બાંધે અને સામે ભાઈ પોતાની યથાશક્તિ પ્રમાણે ભેટ ગિફ્ટ આપે. પેલા તો એવું હતું, પૈસા રોકડા આપી દેતા, 100, 500, 200 જેને જે લેવું એ લઈ આવે. અત્યારે તો હવે ગિફ્ટનો જમાનો, એટલે આ જોઈએ ને તે જોઈને ઓલું આપજો ને આ આપજો ને. એક ભાઈને પૂછ્યું, ભાઈ તારે બેન હમણાં રક્ષાબંધન આવશે, ગિફ્ટમાં હું આપીશ? કે મારે તો આઈફોન આપવો. પણ એ કે મારી બેન જોઈ ન હકી કે આમ જો તો રક્ષાબંધનના તહેવારે તમે તમારી બેનને શું ગિફ્ટ દેવા માંગો છો? રક્ષાબંધનમાં તો હું દેવા માટે મારી બેનને આઈફોન 16 પ્રો મેક્સ દઈ શકું, પણ એ જોઈને મારી બેનની આંખમાં આંસુ આવી જાય, એ મારાથી ન જોવું. એની માટે હું રક્ષાબંધનના દિવસે 11 રૂપિયા દઈને આ તહેવાર બનાવું. કે હું તો મારી બેનને કે આઈફોન દઈ શકું, પણ કે મારી બેનની કે જોઈને કે રડવું આવી જાય, એટલે કે હું ખાલી 11 રૂપિયા આપી દઈ. અત્યારે તો એવું થઈ ગયું, તાજી કોને ખબર કાયદો આવે તો કઈ નક્કી ન હોય, વર્ષો જાય પછી. આ તો સમાચારમાં એવું એટલે મને એમ થયું તમને બધાને સમાચાર દેખાડું. આ વખતે જે ભાઈ પોતાના બેનને આઈફોન નહીં આપે એને સજા થાય. જો હું સજા રાખી, બંધન પર બેનને આઈફોન 16 પ્રો મેક્સ ગિફ્ટમાં આપવો ફરજિયાત, નહીં તો ભાઈને થશે 50,000 રૂપિયાનો દંડ અને 2 વર્ષની જેલ. આમાં ભાઈ પાસે બિચારા પાસે પૈસા હોય નહીં, એ કરતો હોય એવું કે બેનને 500 રૂપિયા આપે ને બહાર આવીને જીજાજી પાસેથી 1000 રૂપિયા લેતો હોય ઓછી. એક તો હોય નહીં ખિસ્સામાં પૈસા. એક ભાઈ કે મારી પાસે જો બેન કઈ દેવા જેવું છે ને, એટલે હું તને આશીર્વાદ કે આપી. કે પૈસાની લાલચા તું રાખતી નહીં, બસ હું આશીર્વાદ આપું એમાં તું રાજી રહેજે. ત્યારે ભાઈની એ લાડકી બેનને 3 વખત એના ભાઈની રાહ હોય. એક તો ભાઈ બીજના દિવસે, બીજું એક પોતાના સાસરિયામાં બેનના ઘરે કઈક પ્રસંગ હોય ત્યારે મામેરાના દિવસે, અને ત્રીજું આ રક્ષાબંધનના દિવસે. આ 3 દિવસ એ બેન રાહ જોતી હોય ભાઈની. પરિસ્થિતિ ગમે એવી હોય, કદાચ સાસરું સારામાં સારું મેળવું હોય, સંપત્તિ ત્યાં ખૂબ હોય, કોઈ પણ જાતની કમી ન હોય, પણ એ જયારે વીરે મામેરું લઈને આવે, મામેરામાં હું લેવો એ ન જોવે, બસ મારો મામેરિયો આવી ગયો એટલે મારું બધું આવી ગયું. ત્યારે ખૂબ પવિત્ર અને આત્મીયતા વાળો ભાઈ બહેનનો એ સંબંધ હોય. ભાઈની સંપત્તિ અથવા તો ભાઈ પાસેથી મને કઈક વસ્તુ મળે, પૈસા મળે, ભાઈ મને ઘરેણા લઈ દે, ભાઈ મને કપડા લઈ દે, એવું ક્યારેય બેન અપેક્ષા રાખે જ નહીં. બસ એક જ ભાવ હોય કે હું માગવા માટે નહીં, પણ હું કઈક ભાઈને આપવા માટે રાખડી બાંધું, જેનાથી મારા ભાઈનું આયુષ્ય દીર્ઘાયુ બને, મારો ભાઈ નિરોગી રહે, મારો ભાઈ સુખી થાય. એક વાત યાદ રાખવા જેવી, કોઈ પણ દીકરીને પોતાનો ભાઈ ન હોય તો કોઈ દિવસ આપણે મેણું ન મારવું જોઈએ કે તારે ભાઈ નથી. એ દીકરી બધા જ મેણા સહન કરી શકે, બધું સહન કરી શકે, પણ કોઈ એને એમ કે તારો ભાઈ નથી, અને જ્યારે એ ભાઈ પ્રત્યેના શબ્દો સાંભળે પછી ત્યારે એનાથી એ સહન ન થાય. રક્ષાબંધનનો પર્વ એ ખાલી એવો પર્વ નથી કે જેમાં યુવાન ભાઈ હોય ને યુવાન બેન હોય એને જ રાખડી બાંધે. આમાં તો વયો વૃદ્ધ થયેલી માવડિયું પણ પોતાના વીરને વયો વૃદ્ધ થયો હોય તો પણ રાખડી બાંધતા હોય. કદાચ પોતે રાખડી બાંધી શકે એમ ન હોય તો રાખડી કોકની સાથે મોકલી દે, અથવા તો કવરમાં નાખીને મોકલાવે. અને એક બાજુ બેનને જેટલો હરખ હોય, જેટલો આનંદ હોય, એટલી જ બીજી બાજુ ભાઈને પણ અબરખા હોય, આનંદ હોય, હરખ હોય
કે મારા બેનની રાખડી આવશે, મારા બેનની રાખડી મોકલાવશે. કવરમાં રાખડી આવવાની હોય તો વારે વારે જઈને પોસ્ટ ઓફિસે જઈને પૂછાવે, મારી બેનની રાખડી એવી, મારું કવર આવ્યું, મારું કવર આવ્યું. કદાચ બેને ક્યારેક એવું બન્યું હોય કે રાખડી મોકલાની ન હોય તોય ભાઈ તો એમ જ સમજે કે મારી બેન ક્યારે રાખડી મોકલા વગર રહી નહીં, આ તો પોસ્ટ ઓફિસમાં ક્યાંક કવર આડાહળું થઈ ગયું હશે, બાકી મારી બેન તો રાખડી મોકલે જ. આવો પવિત્ર આત્મીયતાનો ભાઈ બેન વચ્ચેનો સંબંધ હોય. ભાવનગરની અંદર રંગોળી નદીના કિનારે પીપરાળી ગામ છે, અને એ ગામમાં ગોરા મૈયા અને ગોરાબા બંને ભાઈ બેન રહે છે. સાચું નામ તો કોઈને ખબર નથી, પણ દેખાવમાં બંને ઉજળા ને નમણા છે, એટલે ભાઈનું નામ ગોરા મૈયા રાખ્યું અને બેનનું નામ ગોરાબા રાખ્યું. ભાઈ મોટો છે ને બેન નાની છે. ધીમે ધીમે સમય પસાર થાય છે, એમાં ભાગ્યની રેખા એવી લખાયેલી છે કે હજી તો બંને નાના છે ત્યાં જ બાળપણની અંદર ભાઈ બહેનના મા બાપ હતા એનું મૃત્યુ થયું, અવસાન થયું. હવે મા બાપનું મૃત્યુ થયું એટલે બેન નાની ને ભાઈ મોટો, એટલે બેનની બધી જ જવાબદારી એ ભાઈ ઉપર આવી. અને એક મા બાપ જેમ દીકરીનું ધ્યાન રાખતા હોય એમ ભાઈ મા અને બાપ બંનેનું પાત્ર ભજવે ને પોતાની લાડકવાઈ બેનનું ધ્યાન રાખે. સમય પછી સમય પસાર થાય અને એમાં આ ભાઈની ઉંમર, ગોરા મૈયાની ઉંમર 20 વર્ષની થઈ. એટલે જે બીજા પરિવારના સગા સંબંધી હોય છે, પરિવારજનો હોય છે, એને નક્કી કર્યું કે હવે આની ઉંમર થઈ છે તો આપણે એના લગ્ન કરાવી દઈએ. અને ગોરા મૈયાના લગ્ન નક્કી થયા. લગ્ન નક્કી થયા ને જે પણ પરણિતા હતા, પત્ની હતા, એ ઘરે આવ્યા. ગોરા મૈયાના પત્નીએ પહેલા એવું સાંભળેલું કે મારા જેની સાથે લગ્ન થવાના છે એને એની બેન સાથે ખૂબ પ્રેમ છે, હેત છે. લગ્ન પહેલા તો સાંભળેલું, પણ ઘરે જાય તે તો સાક્ષાત જોયું કે નહીં, વાત તો સાચી કે આને એના બેન સાથે ખૂબ પ્રેમ છે, હેત છે, લાડ લડાવે છે. એમાં એક વખત એવો બન્યો, ગોરા મૈયાની બેન ગોરાબા એ આંગણામાં રમતા હશે અને ઓસરીના કોરે આ ગોરા મૈયા બેઠા હતા. પત્નીને થયું કે લગ્ન હમણાં થયા છે તો થોડીક પ્રેમની વાતો કરીએ, અને એવું સમજી વિચારીને ગોરા મૈયા પાસે આવ્યા. પણ આ બાજુ તો ભાઈ પોતાના બેનના પ્રેમમાં અલમસ્ત હતો. જ્યાં લગ્નની પ્રેમની વાતો શરૂ કરવા જાય એની પહેલા તો ગોરા મૈયાએ કીધું, અરે સાંભળ્યું તમે, આ મારી બેન નાની છે, તમે ધ્યાન તો રાખો છો ને? એને આ ભાવે છે, આ નથી ભાવતું, આ ગમે, આ ન ગમે, આવી બધી વાતો ગોરા મૈયાએ શરૂ કરી. અને એના પત્નીને ઈર્ષા આવી. આ દુનિયાની તમામ પત્નીઓએ સમજી રાખવું જોઈએ કે લગ્ન કરીને સાસરે જઈએ અને ત્યારે પોતાનો પતિ હોય એના બેન સાથે ખૂબ પ્રેમ કરતો હોય, હેત કરતો હોય, લાડ લડાવતો હોય તો આપણે ઈર્ષા ન કરવી જોઈએ. કારણ કે આપણે પણ કોઈ ભાઈની એક બેન છીએ, આપણે પણ એક ભાઈ છે. આપણે ભાઈ સાથે પ્રેમ હોય એમ એ ભાઈને પણ પોતાની બેન સાથે પ્રેમ હોય, હેત હોય. અને આ પ્રેમ, આ હેત તો જેને રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનને રાખડી બાંધતા હોય, અને જે બેનને પોતાનો ભાઈ ન હોય એને ખબર હોય કે ભાઈનો પ્રેમ કેવો હોય. ભાઈને પણ પોતાની બેન ન હોય એને ખબર હોય કે બેનનો પ્રેમ કેવો હોય. ત્યારે પત્નીએ ક્યારેય પણ ઈર્ષા ન કરવી જોઈએ. અને પતિદેવને પણ કદાચ પત્નીને પૂછી પૂછીને કામ કરતા હોય, પૂછી પૂછીને બધે પૈસા વાપરતા હોય, પણ રક્ષાબંધનના દિવસે પત્નીને પૂછ્યા વગર હારામાં હારી વસ્તુ લઈને બેનને આપે અને પૂછે નહીં તો એમાં કઈ દોષ લાગે નહીં. એટલે આવી રીતે બંને પક્ષે રાજી રહે એ રીતે ભાઈએ પણ પોતાનો પ્રેમ નિભાવવો જોઈએ અને પત્નીએ પણ પોતાના પતિદેવને, પોતાના બેનને પ્રેમ કરતા હોય તો એ કરવા દેવો જોઈએ. અહીંયા ગોરા મૈયાના પત્નીને ઈર્ષા થઈ. ધીરે ધીરે સમય પસાર થયો, બેન જુવાન થયા. ઘણી જગ્યાએ સંબંધો જોયા, પણ ભાઈની ઈચ્છા નથી કે મારી બેન સાસરે જાય. પણ દુનિયાનો તો નિયમ છે, બેન મોટી થાય ગમે એટલો પ્રેમ હોય ભાઈને, પણ અંતે તો દીકરી એ તો સાસરિયામાં જ શોભે.
બેન યુવાન થઈ એટલે જોત જોતામાં બાજુનું ગામ લોલિયાણા, એમાં ગોરાબાની સગાઈ થઈ, લગ્ન નક્કી થયા. લગ્નનો દિવસ આવ્યો છે. બધા પરિવારજનોને, આખા ગામને બધાને આનંદ છે, તમામ સગા સંબંધીઓને. પણ આજે ભાઈ ગોરા મૈયા એક ખૂણામાં બેઠો બેઠો રડી રહ્યો છે કે મારી બેન મને છોડીને આજે જતી રહી છે. લગ્ન વિધિ પૂર્ણ થયા અને ભારે અહીંયા બેને ગોરાબાને વિદાય દીધી છે. હવે એ સમયમાં તો એવું હતું કે 10 દિવસ પસાર થાય પછી 11મા દિવસે ભાઈ એ પોતાની બેનને મળવા માટે જાય અથવા તો તેડવા માટે જાય. એટલે 11મો દિવસ આવ્યો અને ભાઈ છે બેનને મળવા માટે ગયો. ઘોડી ઉપર સવાર થયો. ગોરા મૈયા આ બાજુથી નીકળ્યા છે. બીજી બાજુ પણ બેન રાહ જોવે છે. વારે વારે આંગણામાં આવે, રાહ જોવે, મારો ભાઈ હમણાં આવે, મારો ભાઈ હમણાં આવે. અને એમાં ગોરા મૈયા એ આવ્યા છે. ગોરાબાઈએ સ્વાગત કર્યું. 10 આંગળીના ટચાક્યા ફોડ્યા છે, ઓવાણા લીધા છે અને ભાઈ એ બેનના ઘરે રોકાણો છે. 1 દિવસ પસાર થયો, 2 દિવસ પસાર થયા, 3 દિવસ પસાર થયા, પણ ગોરા મૈયા એ ઘરે જવાનું નામ લેતા નથી. અને બેનનો ઘરવાળો એ પણ એવો સારા સ્વભાવનો હતો. એ પણ ગોરા મૈયાને ખૂબ પ્રેમથી ભાવથી સાચવે છે, આવકારો આપે છે, આત્મીયતાથી રહે છે. બનેવી ગોરા મૈયાને રોકતા હતા, એને કઈ વાંધો નહોતો બનેવીને, પણ ગોરાબાના જે નણંદ હતા એને વાંધો આવ્યો. એને ગોરાબાને એકવાર કીધું, ઠપકો દીધો કે તમે લગ્ન કરીને આવ્યા છો પણ તમારો ભાઈ પણ હારે હારે લગ્ન કરીને આવ્યો કે શું? કેટલા દિવસ થયા તોય અમારા ઘરે હજી રોકાણો છે. અને આમ જ્યાં ઠપકો દીધો એટલે ગોરા બાને થોડુંક દુઃખ લાગ્યું. ભાઈને વાત કરી કે આવી રીતે વાત છે. અને પછી ગોરા મૈયાએ નક્કી કર્યું કે હવે મારે રહેવું નથી, હું મારા ઘરે જાઉં. હવે આમે ઘણો સમય થયો છે. બીજા દિવસે સવારે જવાનું છે. આગળના દિવસે બધાને ભેગા કર્યા, પરિવારજનોને, અને કીધું છે કે જીજાજી મારી એક પ્રાર્થના છે, બોલો ને. મારો એવો વિચાર છે કે તમે અહીંયા આ લોલિયાણા ગામમાં એક મિનાર બંધાવો અને બીજી બાજુ હું અમારા ગામમાં પીપરાળીમાં એક મિનાર બંધાવું. પણ શા માટે? તો કે તમે મિનાર અહીંયા બંધાવો, એ મિનારની ઉપર મારી બેન ગોરાબાઈ દીવો કરશે અને ઓલી બાજુ અમારા ગામમાં ન્યા મિનારા ઉપર ચડીને રોજ સાંજે સંધ્યાના ટાણે હું દીવો કરીશ. બસ અમે બંને ભાઈ બહેનો એકબીજાના ખાલી દીવા જોઈ લેશું ને તો પણ અમે એકબીજાને મેળા એટલો બધો પ્રેમ એ તમને પ્રાપ્ત થશે. આ બાજુ લોલિયાણામાં મિનાર બંધાવ્યો, બીજી બાજુ પીપળામાં ન્યા મિનાર બંધાવ્યો. અને બંને ભાઈ બહેન સાંજનો સંધ્યાનો ટાઈમ થાય એટલે મિનાર ઉપર ચડીને દીવો પ્રગટાવે. બેન ભાઈનો દીવો જોવે અને બે ભાઈ છે બેનનો દીવો જોવે અને એકબીજાને પરસ્પર મળતા હોય આત્મીયતાથી, એટલો એકબીજાને હેત પ્રેમ પ્રાપ્ત થાય. આજે પણ એ લોલિયાણામાં એ મિનાર છે, દર્શન આપે છે. મિનાર એટલા વર્ષો પહેલા બનાવેલો, અત્યારે પણ છે. પણ નિયમ એક રાખેલો કે જ્યાં સુધી દીવાના દર્શન ન થાય ત્યાં સુધી એવું આપણે સમજવાનું કે આપણે ભાઈ બહેન હજી મેળા નથી અને ત્યાં સુધી જમવાનું નહીં સાંજે. ઘણા સમય સુધી આ નિયમ ચાલ્યો. એમાં અષાઢ મહિનો આવ્યો, ઝરમર ઝરમર વરસાદ પડે છે અને ગોરા મૈયાને ક્યાંક બહાર ગામત્રે જવાનું થયું. એટલે પત્નીને કીધું છે કે સાંભળ્યું તમે, હું બહાર ગામ જઉં છું, સાંજે કદાચ જો આવવામાં મોડું થાય, સંધ્યાનું ટાણું થઈ જાય તો તમે મિનારા ઉપર ચડીને દીવો પ્રગટાવી દેજો. જ્યાં સુધી મારી બેન એ દીવો નહીં જોવે મારો ત્યાં સુધી એ જમશે નહીં, એને દુઃખ થશે, માટે તમે આ દીવો એક પ્રગટાવી દેજો. એટલું કહીને ગોરા મૈયા તો જ્યાં ગામત્રે. આ બાજુ પત્ની ઘરના કામકાજમાં એ ભૂલી ગયા, સાંજનું ટાણું થાકેલા એટલે સૂઈ ગયા. આ બાજુ ગોરાબાએ ઉપર ચડા દીવો લઈને
પ્રગટાયો દીવોને સામે મિનારા ઉપર જોવે તો ત્યાં આજે દીવાના દર્શન થયા નથી અને હૃદયમાં આઘાત લાગ્યો કે આજે મારો ભાઈનો દીવો નથી. કદાચ મારો ભાઈ આ પૃથ્વી ઉપર હવે નહીં રહ્યો હોય, આ દેહ છોડીને જતો તો નહીં રહ્યો હોય. અને અવનવા સંકલ્પ થવા લાગ્યા અને એ જ સમયે એમ થયું કે જો મારો ભાઈ હવે જીવતો ન હોય તો મારે પણ હવે કઈ જીવીને કામ નથી. અને ત્યાં મિનારા ઉપરથી છલાંગ મારી નીચે અને ત્યાં ને ત્યાં એ મૃત્યુ પામ્યો. આ બાજુ અડધી રાત પસાર થઈ ગઈ. ગોરા મૈયા પાછા ઘરે આવ્યા. પત્નીને પેલા પૂછ્યું કે તમે દીવો તો પ્રગટાવ્યો હતો ને મારી બેન માટે? અને ત્યાં પત્નીને યાદ આવ્યું કે આજે હું દીવો પ્રગટાવવાનું તો ભૂલી ગઈ છું. અને આજે ગોરા મૈયા દીવો લઈને રડતી આંખે દાદરા ચડે છે. રોજનો ક્રમ હતો પણ આજે તો દાદરા ચડવા એ કઠણ લાગી રહ્યા છે. અને જ્યાં મિનારા ઉપર ચડીને જોવે ત્યાં તો સામે દીવો પ્રગટતો જલતો નથી. અને ગોરા મૈયાને પણ એમ થયું કે કદાચ મારી બેન એ દીવો જોયા વગર તો ક્યારેય જાય નહીં, રાહ જોવે મારી. પણ આજે દીવો નથી એટલે એ આ પૃથ્વી ઉપર હવે નહીં રહી હોય, એનું અવસાન થયું છે. અને ગોરા મૈયાએ પણ ત્યાંથી મિનારા ઉપરથી છલાંગ મારી શરીર પડતું મૂક્યું ને એનું પણ ત્યાં અવસાન થયું, મૃત્યુ થયું. બંને ભાઈ બહેનો એકબીજાના પ્રેમમાં, એકબીજાની આત્મીયતા માટે એકબીજાના જીવ ગુમાવ્યા, પ્રાણ આપી દીધા. ત્યારે આવો પવિત્ર પ્રેમનો અને આત્મીયતાનો સંબંધ ભાઈ બહેનની વચ્ચે હોય. ભાઈ પોતાની બેન માટે ગમે એ કરવા તૈયાર થાય અને બેન પણ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધીને ભગવાનને પ્રાર્થના કરતી હોય કે મારો ભાઈ એ ખૂબ આગળ વધે, મારા ભાઈનું સ્વાસ્થ્ય સારું રહે, મારો ભાઈ મોટો થઈને ખૂબ સુખી થાય, એવી બેન એ પ્રાર્થના કરતી હોય. ત્યારે એવો રક્ષાબંધનનો પવિત્ર દિવસ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ બહેનના સંબંધમાં ભગવાન તમને બધાને વિશેષ ને વિશેષ વધારે પ્રેમ આત્મીયતા આપે, એવી ભગવાનને પ્રાર્થના સાથે આ સભાને વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની